શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન યાત્રાધામ અંબાજીમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી। ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે। મેળા દરમિયાન લાખો ભક્તો માતાના દર્શનનો લાભ લે છે। મેળાની પૂર્ણાહુતિ બાદ પ્રક્ષાલન વિધિ યોજાય છે। મંદિરની સ્વચ્છતા સાથે પવિત્રતા જાળવવાના હેતુથી પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે, જે અંતર્ગત મંદિર પરિસર સહિત માતાજીના આભૂષણો અને ગર્ભગૃહની સાફ સફાઈ કરવામાં આવી। આ સમગ્ર વિધિ અમદાવાદનો સોની પરિવાર લગભગ 280 વર્ષથી કરતો આવ્યો છે। આખા વર્ષ દરમિયાન કે મેળા દરમિયાન જે કંઈ અશુદ્ધિ થઈ હોય એ અશુદ્ધિને શુદ્ધ કરવા માટે આ પ્રક્ષાલન વિધિ દરબારના સમયથી કરવામાં આવેલી છે। અને તે સમયે માતાજીના બધા આભૂષણો, માતાજીના દાગીના બધું જ અમે રિપેર કરીએ અને સફાઈ કરીએ છીએ। ચાંદીના અને આ ચાંદીના પણ વાસણો, એમની સવારી કોઈ પણ વસ્તુ છે એ અમે શુદ્ધ કરીએ છીએ। પ્રક્ષાલન વિધિમાં સમગ્ર મંદિરના પરિસરને સાફ કરવામાં આવે છે। ગર્ભગૃહમાં જ્યાં આગળ મંદિરમાં માતાજી બિરાજમાન છે ત્યાં આગળ પણ શાસ્ત્રોક્ત વિધિથી આ જે પ્રક્ષાલન વિધિ છે તે કરવામાં આવે છે। વર્ષોથી અમદાવાદનો જે સોની પરિવાર છે એ આ પ્રક્ષાલન વિધિ કરે છે।